ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. પ્રકરણ 6 જાત જાતના વાહનો. બાળકો, તમને ખબર હશે કે વાહનો કયા કયા છે. તમે બધાએ જોયા બી હશે, જેમ કે રિક્ષા, સાયકલ, બાઇક, સ્કૂટર, બળદગાડું, ઘોડાગાડી. એ બધા વાહનો તમે જોયા છે. અચાનક આપણને કશું બી કામ આવી જાય તો આપણે જલ્દી પતાવવું હોય તો આપણને વાહનનો ઉપયોગ કરવો પડે છે. તે કેટલું આપણને મદદ થાય છે કે ફટાફટ આપણે કામ પતાવી જઈએ છીએ. બરાબર બાળકો? આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય ઝડપથી તો બી આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. એ વાહનના ઉપયોગથી આપણને કેટલી મદદ મળી રહે છે. તો આપણે બાળકો એ વાહનોને આજે ઓળખી એના વિશે થોડીક સમજૂતી લઈશું. તો ચલો, બધાનું ધ્યાન અહીંયા કરી. રસ્તા, જમીન પર ચાલતા વાહનો. આપણે અત્યારે જમીન પર ચાલતા વાહનો વિશે શીખવાનું છે, જાણવાનું છે. બે પૈડાવાળા વાહનો. બરાબર બાળકો? આ શું છે? સાયકલ. શું છે? સાયકલ. તમે બધા ચલાવતા જ હશો અત્યારે સાયકલ. બાઇક, સ્કૂટર, બળદગાડું અને ઘોડાગાડી. આ બધા બે પૈડાવાળા વાહનો તમે બધાએ જોયા જ હશે. ત્યારબાદ ચાર પૈડાવાળા વાહનો. 4 કે 6 પૈડાવાળા વાહનો. જેમ કે જોવા જઈએ તો કાર. તમે બધાએ કાર ઓળખો છો અને ફરતા બી હશો. બસમાં બી જાઓ છો તો બસના કેટલા પૈડા હોય તો તમને ખબર છે ને? 4 પૈડા હોય. ત્યારબાદ ઊંટગાડી. એ બધા 4 કે 6 પૈડાવાળા વાહનો. બરાબર? ત્યારબાદ 3 પૈડાવાળા વાહનો, જેમ કે રિક્ષા, ટેમ્પો અને પેન્ડલ રિક્ષા. એવી જ રીતે અનેક પૈડાવાળા વાહનો, તો એ તો કોણ હોય? રેલગાડી અને ટ્રક. આવી રીતે આ પૈડાવાળા 4, 2, 6, 3 એવી રીતે એ વાહનોની આપણે ઓળખ કરી. એવી રીતે આકાશમાં ઉડતા વાહનો. તો તમને ખબર જ છે કે આકાશમાં શું ઉડે? તો કે હેલિકોપ્ટર અને વિમાન. ત્યારબાદ નદી કે સમુદ્રમાં ચાલતા વાહનો. તો તમને એ બી ખબર હશે શું ચાલે નદીની અંદર, પાણીમાં? હોડી, વાહન અને સબમરીન. એવી જ રીતે બાળકો, આ પ્રમાણે તમારે વાહનોની ઓળખ કરવાની છે અને પાઠ મોડે કરવાનો છે. આપણે જોઈશું સ્વાધ્યાય. ત્યારબાદ આગળ આપણે જોયા એના નામ આપણે લખવાના છે. નીચે આપેલા વાહનનું નામ લખો. આ શું છે? વિમાન. ચિત્ર આપેલા છે એ પ્રમાણે તમારે એનું નામ લખવાનું છે. આ શું છે? રિક્ષા. આ સાયકલ. ત્યારબાદ આ ઘોડાગાડી, સ્કૂટર, હોડી. એવી જ રીતે બે પૈડાવાળા વાહનના નામ લખો. તો કે સાયકલ અને બાઇક. આકાશમાં ઉડતા બે વાહનોના નામ લખો. તો હેલિકોપ્ટર અને વિમાન. ત્યારબાદ નદી કે સમુદ્રમાં ચાલતા બે વાહનોના નામ લખો. હોડી અને વાહન. એવી રીતે બાળકો, તમારે આ પ્રમાણે પાઠ સાંભળવાનો, સમજવાનો અને મોઢે કરવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાય પૂરવાનો છે અને નોટબુકમાં અને ચોપડીમાં બંનેમાં લખવાનો છે. બાય બાય.